સરિતાને સમંદરને કિનારાઓ જરૂરી છે, જીગરને જિંદગાનીને સહારાઓ જરૂરી છે. ડોલરથી, પાઉન્ડથી કે રૂપિયાથી જિંદગી ન જીવાય. માનવીને જો જીવાડી દેતી હોય તો માનવીને માનવીની હૂંફ જીવાડી દે છે. અને આવી હૂંફ ક્યાંથી મળી શકે? તો એનું પહેલું સ્થાન છે પરિવારમાંથી. પરિવારનો માળો સૌનો હૂંફાળો. પરિવારનો માળો સલામત હૂંફાળો. એટલે સૌના માટે એ હૂંફાળો જ છે. કારણ કે સંયુક્ત પરિવાર હોય, એમાં વિધવાઓ હોય, ત્યક્તાઓ હોય, કોઈ અપંગ સભ્ય હોય, તો આ બધાય એમાં એનું જીવન સારી રીતે વિતાવી શકે. 100 માણસોના પરિવાર અમે જોયા, જેના પરિવારમાં 100 સભ્યો હોય, અને 28 પરિવારના સભ્યોમાં હું રહ્યો છું 48 વર્ષ સુધી. એમાં પ્રસંગોપાત સભ્યોની વધતા ઓછા થયા કરે, પણ 28 જેટલા સભ્યોની વચ્ચે રહ્યા છીએ અમે. સિદ્દીક મંજિલ અમારું જૂનું મકાન, અને એમાંય બાળકો નાના નાના. અમારે ત્યાં ખાટ એક હતી, તો ખાટમાંથી બેસીને ઈચ્છતા અને બધા સમૂહમાં ગીત ગાતા. એનો એક આનંદ હતો. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. મેડમ મારિયા મોન્ટેસરી મેડિકલ સાયન્સ ભણ્યા હતા, ડૉક્ટર હતા, અને પછી એ આ શિક્ષણમાં આવ્યો. તો એમની એક વાત છે કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. મેડમને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, ત્યારે she answered, I do not know anything about education, but I love them all. મેં મારા બાળકોને ચાહ્યા છે, બસ. એટલે બાળકોને જો સમજવા ઈચ્છતા હો તો એને ચાહો. ત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કોરોનાના હિસાબે, શાળા કોલેજો બધું બંધ છે. સમગ્ર દેશ કોરોનાગ્રસ્ત છે, વિશ્વ આખું એનાથી ત્રસ્ત છે. અને બાળકો ઘરે ને ઘરે રહે છે. હોમ ક્વોરન્ટાઇન આપણે તો સમજીએ કે પણ એ ન સમજીએ. તો અમારા પરિવારમાં 2 નાના બાળકો છે. અફઝલની દીકરી છે નિત્યા, એનો દીકરો છે અરમાન. હવે એના માટે શું કરવું? તો પહેલી વાત એ છે કે ખરેખર તો બાળકોને વાતો કરો. આપણા માટે શું હોય છે ખબર છે? તમે જ્યારે વાત સાંભળો છો, લાડુ દાળ ભાત શાકનું ભોજન કર્યું, બહુ આનંદ. હવે સિઝનમાં રસ પૂરીનું જમણ હતું, વળી કોઈ શ્રીખંડ ને પૂરીનું જમણ અમે કર્યું. તો મોટે ભાગે આપણા માટે ભોજન આનંદ બને છે. પણ બાળકો માટે છે ને આનંદ ભોજન બની જાય. નાના નાના બાળકોને હું ભેગા કરું, એટલા ઉત્સુક હોય છે એ વાતો સાંભળવા માટે. અરમાન ને નાના નાના ભાઈબંધોને, પછી ચોમાસું હોય ને વરસાદ વરસે, પછી અહીંયા આશિયામાંથી હું બાળકોને જાઉં ને લઈ, તો શેરીના બધા બાળકોને મોકલે એમની માતાઓ, જાઓ દાદા સાથે. એટલે ઓગન છે એના ઉપર એક બ્રિજ બન્યો હમણાં, ત્યાં સુધી અમે જઈ. પણ રસ્તામાં રેતીના ઢગલા આવે ને, ત્યાં બેસી જાય બાળકો બધા, અને પછી એને વાત કહેવું. નાના બાળકોને વાત કરવી એટલી હેલી નથી, એ બહુ મુશ્કેલ વાત છે. પણ હું એમને વાત કહું ને કે કૃષ્ણ હતો ને, નાનકડો હતો ને, બહુ તોફાની, એને માખણ બહુ ભાવે.
તો માખણનું ચીકું હોય ને એ એમાંથી માખણ લઈને એ તો ખાઈ બધા ભાઈબંધને ખવડાવે. બધા ભેગા થઈને માખણ ખાઈ. પછી માતા જશોદા આવે ને પછી પૂછે કૃષ્ણને, કોને માખણ કાઢ્યું? તો નાનો કૃષ્ણ કે મેં નથી ખાધું, પણ તારા મોઢા ઉપર તો માખણ ચોટેલું. તો કે એ બધા ભાઈબંધ દોસ્તારોએ લગાડી દીધું. પછી માતા જ બધા બાળકોને માખણ ખવડાવે. પણ આવી હાવ નાનકડી વાત હોય ને તો બાળકો બહુ ખુશી થાય. અને એની પાછી ખાસિયત એવી કે વારંવાર એ બી સાંભળ્યા કરે એમ. એટલે ઘણીવાર મુશ્કેલી થઈ જાય. ગોપાલ નામનું નાનું બાળક, અને સ્કૂલ ગામથી દૂર હતી. તે સાંજે આવે ને અંધારું થઈ જાય તો ગોપાલને બહુ બીક લાગે. આ વાત હું કહું બાળક. તો એની માતાને કહે કે મને બીક લાગે સાંજે. તો એની મા કે, અરે કૃષ્ણ ભાઈબંધ છે તારો, તને ખબર નથી? તને બીક લાગે ને તો તારે કૃષ્ણ કૃષ્ણ એમ કેવું જંગલમાં. કૃષ્ણ આવીને તને મૂકી જાય. બાળક છે એ જ્ઞાન વગરનું યોગી છે. એટલે એને તો બરાબર બેસી ગયો કે તો ગોપાલ એકવાર નીકળ્યો ને અંધારું થવા માંડ્યું, બીક લાગી. તો એને કીધું કૃષ્ણ કૃષ્ણ. તરત નાનકડો કૃષ્ણ આવ્યો, નાનકું કુડી પિત્તાંબર પહેરેલું ને હરે માસળીને ને માથા માથે મયુર પીછ હતું. ગોપાલ કેમ મને યાદ કર્યો? તો કે મને બીક લાગે. અરે હું છું ને તારો ભાઈબંધ, હાલો. એટલે ગોપાલ ને કૃષ્ણ બે વાતો કરતા કરતા ઘરે પહોંચી જાય. એમ થોડાથી બરાબર આવ્યું. એટલે એની માતાનું થયું, બેટા હવે તને બીક નથી લાગે? હવે કે બીક કેમ લાગે? કૃષ્ણ છે ને મારો ભાઈબંધ, એ રોજ મૂકી જાય એમ. તો કે આ એવું કર, કૃષ્ણને કહે કે ઘર સુધી આવી જાય, અમે એના દર્શન કરીએ. એટલે ગોપાલ કે કાંઈ વાંધો નહીં. પછી એને કૃષ્ણને કીધું કે આજે અમારા ઘર સુધી આવ. એટલે કૃષ્ણ પછી ઘર સુધી આવ્યો તો બધાએ દર્શન કર્યા. અને બધા બહુ પરિવારના ખુશ થઈ ગયા. થોડા વર્ષ પહેલાં છે ને મહારાષ્ટ્ર મંડળે સુરેન્દ્રનગરમાં ગણેશ ઉત્સવ નિમિત્તે એક પરિસંવાદ યોજેલો. હવે એ પરિસંવાદ એવો હતો, એમાં ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો, આચાર્યો, બુદ્ધિજીવીઓ, સમાજના પત્રકારો એવા ભાગ લેતા. એ બે ગ્રુપમાં વહેંચાઈ ગયેલા. એક સંયુક્ત કુટુંબના ફાયદા ગણાવે અને એક એનો વિરોધ કરે. આ બે ગ્રુપો, અને બે પાછા શિક્ષિતો હતા, સમજદારો હતા, બુદ્ધિપૂર્વકની દલીલો કરતા. અને એ પરિસંવાદનું અધ્યક્ષ સ્થાન મારું હતું. એટલે આ બધાની દલીલો સાંભળ્યા પછી એનું સમાપન મારે કરવાનું હતું. એટલે સાંભળી લીધું મેં. અને ત્યાર પછી મારો જ્યારે એનું પરિણામ આપવાનું આવ્યું, એની સમીક્ષા કરવાનું આવ્યું, ત્યારે મેં એટલું જ જણાવ્યું કે ભાઈ હું સંયુક્ત પરિવારમાં રહ્યો છું, પણ સંયુક્ત પરિવારમાં જે લોકો રહેતા હોય એને બે ચિત્રો ગમે ત્યાંથી મેળવી, મઢાવી અને એના ઘરમાં રાખવા. એમાં એક ચિત્ર મીરાબાઈનું રાખવું, અને ઝેર પીતા હોય એવું મીરાબાઈનું ચિત્ર જે છે ને એ એક રાખવું. અને એની નીચે લખાવું કે નથી રે પીધા મેં અજાણી મેવાડના રાણા, આ ઝેર તો પીધા છે જાણી જાણી. અને બીજું ચિત્ર ભગવાન શંકરનું, ભોળાનાથનું લગાડવું. એ વિષપાન કરતા હોય એવું. સ્વયં મહેશ સસુરો નગેશ સખા ધનેશ તમયો ગણેશ તથાપિ ભિક્ષાટનમેવ સંભો ભલયસી કેવલમ ઈશ્વરેચ્છા. અને એની નીચે એક અંગ્રેજીમાં વાક્ય લખું કે વન મસ્ટ સફર ફોર મેની.
સંયુક્ત કુટુંબમાં તમે હો અને સંયુક્ત કુટુંબમાં રહેવા ચાહતા હો અને સારી રીતે જીવન વિતાવવા ઈચ્છતા હો તો વન મસ્ટ સફર ફોર મેની. આ દેવને દાનવને બધી સૃષ્ટિ આખી હેરાન થાય ને એના કરતાં એક જ શંકરે એ ઝેર પી લીધું. અને મીરાએ પીધું એ પાછું જાણીને પીધું. એમ નથી રે પીધા મેં જાણી મેવાડના રાણા, આ ઝેર તો પીધા છે જાણી જાણી. તો આ કોરોનાની અસરને હિસાબે પરિવારમાં ભેગા થઈને જીવવાનો મોકો મળ્યો. એટલે એને સારામાં સારી રીતે આ દિવસો કેમ પસાર થાય એવો પ્રયાસ કરવો એ જરૂરી છે. અને અત્યારે સૌથી વધુ જરૂર હોય ને તો સંગાથની જરૂર. ફરી મેં જ્યાંથી શરૂ કર્યું હતું કે સરિતાને સમંદરને કિનારાઓ જરૂરી છે, જીગરને જિંદગાનીને સહારાઓ જરૂરી છે.